અમદાવાદથી એક સમાચાર સામે આવ્યા છે। નરોડા વિસ્તારમાં સંતોષી માતાજીનું એક મંદિર આવેલું છે અને એ મંદિરના મહંત જે વર્ષોથી એ મંદિરમાં પૂજા અર્ચના કરે છે, મંદિરની સાર સંભાળ રાખે છે, માતાજીની આરાધના કરે છે, માતાજીની સેવામાં તેમનો આખો પરિવાર સમર્પિત છે। એ મહંતે આપઘાત કરી લીધો છે। માતાજીના મંદિર પરિસરમાં મંદિરની અંદર જ મહંતે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે। સૌથી મહત્વની વાત એ છે કે મહંતે જ્યારે આપઘાત કર્યો તો આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી। એ સ્યુસાઇડ નોટ મોટી હતી, ઘણા બધા મુદ્દાઓ લખવામાં આવ્યા છે, પરંતુ એમાં સૌથી મહત્વનું તો એ હતું કે છેલ્લા 4 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કેટલાક બિલ્ડરો આવીને હેરાન પરેશાન કરે છે, દબાણ કરે છે, માનસિક રીતે ત્રાસ આપે છે કે આ વિસ્તાર છે એ ખાલી કરો અને અહીં કંઈક બનાવવાનું હશે, એટલા માટે કદાચ આ વિસ્તાર ખાલી કરવા માટેનું દબાણ કરવામાં આવતું હશે। મહંતે સ્યુસાઇડ નોટ લખી છે, એમાં તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે। મહંતે લખ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આ તમામ લોકોના ત્રાસથી, બિલ્ડર, કોર્પોરેશન, પોલીસના ત્રાસથી કંટાળી ગયો છું અને એટલા માટે હું આપઘાત કરી રહ્યો છું। મહંતે એવું પણ લખ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જે વિસ્તાર છે, આ જે જમીન છે, તે જમીન તેમના સમાજની, તે લોકોની છે અને એટલા જ માટે તેમને આજે હેરાનગતિનો સામનો કરવો પડે છે। આ મંદિરને હટાવવા માટે પણ દબાણ કરવામાં આવે છે કે કેમ, આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે, સળગતા આરોપ લાગી રહ્યા છે। મહંતે જે આરોપ લગાવ્યો છે ત્યારબાદ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। પહેલા તો એસીપી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે આવું કોઈ જ દબાણ ઊભું નથી કરતા, જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઉઠાવ્યો છે અને શક્તિસિંહે કહ્યું છે કે આ સરકાર જે કરી રહી છે તે બિલકુલ ખોટું છે। શક્તિસિંહે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યા છે। મહંતના આપઘાત બાદ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે, સળગતા આરોપ લાગી રહ્યા છે, સવાલો ઉઠી રહ્યા છે। આ મુદ્દે વિસ્તારથી વાત કરવી છે અને બીજો મુદ્દો છે આજના દિવસનો અસામાજિક તત્વો। જો કે આજના દિવસનો મુદ્દો નહીં, આ હવે તો ગુજરાતમાં જાણે કે રોજનો મુદ્દો બની ગયો હોય તેવું લાગે છે, કારણ કે દિન પ્રતિદિન અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ ઠેર ઠેરથી સામે આવતી જ હોય છે। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જાણે કે આ અસામાજિક તત્વો અથવા તો ક્રાઇમ કેપિટલ બની ગયું હોય ગુજરાતનું તેવું લાગી રહ્યું છે। તેવું કહીએ તો પણ નવાઈ નહીં લાગે, વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે। વડોદરામાં રક્ષિત ચૌરસિયાનો એક્સિડન્ટ કેસ, એ પહેલા અમદાવાદનો તથ્યકાંડ, એ સિવાય રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, રીલ્સની ઘેલછામાં બીઆરટીએસ રૂટમાં બેફામ કાર ચલાવવું, ભાવનગરમાંથી દ્રશ્યો સામે આવ્યા છે જે હાથમાં હથિયારો લઈને રોડ ઉપર, ગાડીની બહાર, ગાડીના બોનેટ ઉપર બેસીને રીલ્સ બનાવવા માટે જે પ્રકારે રોફ જમાવવામાં આવે છે એ દ્રશ્યો, સુરતથી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં એક 77 વર્ષના વૃદ્ધને ઢોર માર મારવામાં આવે છે। આ તમામ જે દ્રશ્યો છે અલગ અલગ અસામાજિક તત્વોના આતંક પર લગામ ક્યારે લાગશે એ સવાલ ઉઠી રહ્યો છે। વારંવાર સવાલ પોલીસની કામગીરી પર ઉઠે છે। જોકે પોલીસ આરોપીઓને પકડે છે, સરભરા કરે છે, જાહેરમાં માફી મંગાવે છે, જાહેરમાં કાયદાનો પાઠ ભણાવે છે, તો પછી અગર પોલીસ આટલું સારું કામ કરતી હોય તો અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે ન આવી જોઈએ, આવી ઘટનાઓ બનતી અટકવી જોઈએ, પરંતુ અટકતી નથી એટલે વારંવાર આ મુદ્દો સળગતો ઉઠાવવો પડે છે, સવાલ ઉઠાવવા પડે છે। આજ મુદ્દે આજે વાત કરીશું, બંને મુદ્દાઓ પર વાત કરવી છે। શરૂઆત કરવી છે મહંતના આપઘાતથી। અમદાવાદના નરોડામાં મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે। નરોડા વિસ્તારમાં આવેલું છે સંતોષી માતાજીનું મંદિર, જે મંદિર પરિસરમાં જ મહંતે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયું છે। મહંતે આપઘાત કરતા પહેલા જે આરોપ લગાવ્યા છે, સ્યુસાઇડ નોટ લખી છે, તેમાં એવો પણ આરોપ લગાવ્યો કે મંદિરને તોડી પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું, તંત્રના દબાણથી કંટાળીને હું આપઘાત કરી રહ્યો છું અને આ વાત સ્યુસાઇડ નોટમાં મહંતે લખી છે। આપઘાત કરતા પહેલા મહંતે સ્યુસાઇડ નોટ લખી હતી, જે મળી આવી છે તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મંદિરને બચાવવાની લડાઈ અધૂરી રહ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ રહ્યો છે। મહંત મંદિરને બચાવવાની લડાઈમાં તેમને પોતે પોતાનો જીવ ગુમાવી દીધો છે। આજે એક ઘટના સામે આવી છે, મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહી તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। મહંતના આપઘાત અંગે તેમના જ પુત્ર બ્રિજેશે મોટો ખુલાસો કર્યો છે, મોટો દાવો કર્યો ગુજરાત ફર્સ્ટ સમક્ષ કે બિલ્ડર, કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ તમામ મળીને ભેગા મળીને દબાણ કરતા હતા આ મંદિરને હટાવવા માટે અને એટલા માટે દબાણથી કંટાળીને તેમના પિતાએ આપઘાત કરી લીધો છે। મહંતના પુત્રએ આ તમામ આરોપો લગાવ્યા છે। આ સાથે જ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી પણ આપવામાં આવી હતી તેવો પણ દાવો મહંતના પુત્રનો છે। મહત્વનું છે કે છેલ્લા 4-5 વર્ષથી આ હેરાનગતિ થઈ રહી હતી।
છેલ્લા 4-5 વર્ષથી તંત્રના અધિકારીઓ હોય કે પછી બિલ્ડરો હોય કે પોલીસના અધિકારીઓ હોય વારંવાર હેરાન પરેશાન કરતા હતા, ધાક ધમકીઓ આપતા હતા, ચીમકીઓ આપતા હતા, ડિમોલિશન કરવાની ધમકી આપતા હતા અને કહેતા હતા કે આ જગ્યા ખાલી કરો, મંદિરને હટાવી દો. શું હવે માતાજીના મંદિરને પણ હટાવવાની ધમકી આપવામાં આવશે? દબાણ દૂર કરવાની જે તંત્રની નેમ છે, શું તેમાં અતિક્રમણ હટાવવાની જે તંત્ર કરી રહ્યું છે, શું તેમાં હવે અતિરેક થઈ રહ્યું છે? આ બધા જ સવાલો વારંવાર ઉઠી રહ્યા છે. જો કે મહંતના આપઘાત બાદ જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં અનેક દાવાઓ કરવામાં આવ્યા છે, અનેક ખુલાસા કર્યા છે મહંતે, અને ત્યારબાદ તેમના પુત્ર સુધી જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી, તેમના પુત્રએ પણ કેમેરા સમક્ષ મોટા ખુલાસા કર્યા છે. શું કહ્યું એ પણ આપ સાંભળો. મારા પપ્પાએ આપઘાત કર્યો છે, એની પાછળનું કારણ છે કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ ખાતું. કેમ કે વારા ઘડીએ મારા પપ્પાને અહીંયા આવાસ યોજના માટે ધમકાવવામાં આવતા હતા કે તમે આ પરિસર ખાલી કરી નાખો, નહીં ખાલી કરો તો અમે પ્રોટેક્શન લઈને આવશું. અને છેલ્લે કાલે મારા પપ્પા સાહેબ આવ્યા હતા, કહીને ગયા હતા કે અઠવાડિયાના અંદર તમને છેલ્લો સમય છે અને તમે આ બધું તમે તમારી રીતે ખાલી કરો, પછી કોઈની સાંભળવામાં નહીં આવે. એટલે મારા પપ્પાને આઘાત લાગ્યો એ વસ્તુનો. આજે સવારે વહેલા 6-7 વાગ્યાની આસપાસ એમનું જીવન ટૂંકાવી દીધું. કોર્પોરેશનમાંથી જ આવતા હતા લોકો, અને ખબર બી નથી કોર્પોરેશનના લોકો છે કે બિલ્ડરના લોકો છે, બધા સાથે મળીને આવતા અને દાંત ધમકી આપતા હતા. બિલ્ડર પાર્કર કરીને બિલ્ડર છે અને કોર્પોરેશનમાંથી બી આવે છે. કોર્પોરેશનમાં અત્યારે અધિકારીનું નામ મને એટલું ખબર નથી, પણ કોર્પોરેશન જ છે, ધમકી અને બધું અમને આપે છે. અમારે અહીંયા સરદારનગર લાગે છે, સરદારનગરમાંથી સાહેબ આવ્યા એમને એવું કીધું કે અમને પ્રોટેક્શન માટે કીધું છે, એટલે અમે આવશું, એટલે તમને પહેલાથી અમે જાણ કરીએ છીએ અને અમે તમને રોજ કહેવા માટે આવશું. દુઃખદ ઘટના છે. આપણે મહંત કોઈ આત્મહત્યા કરી લે મંદિરના, એ બહુ દુઃખની વાત છે. ને બીજું, સરકારને આપણે જે વિકાસના કામો કરીએ છીએ, હું એટલે જ કહું છું, જે અડચણરૂપ નથી, બાધારૂપ નથી જે મંદિરમાં આવતું આપણે તોડવામાં, તો આપણે એને સાચવવાની મંદિરને વિનંતી કરું છું સરકારને કે આપણે જે મંદિરોને, આપણે મહંતોને જે આપણે પૂજીએ છીએ ને મહંતો જોડે આવું ખરાબ દુશાસ તેવું થાય અને આત્મહત્યા કરવાનો વારો આવે, એ બહુ દુઃખદ ઘટના છે. મહંતે આજે આપઘાત કરવાનો વારો આવ્યો છે. કોર્પોરેશન, પોલીસ અને બિલ્ડરના દબાણથી તેવો આરોપ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. મારી સાથે આ જ મુદ્દે અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, આપ સવારથી આ ઘટનામાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. મહંતના પુત્રએ પણ આરોપ લગાવ્યા છે કોર્પોરેશન ઉપર. સુસાઇડ નોટમાં પણ મળી આવ્યું છે કે અધિકારીઓ અને બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. શું હતું આખો મુદ્દો? સવારે 7 વાગે મહંતે આપઘાત કર્યો હતો અને આરોપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે કે અવારનવાર ધમકાવવામાં આવતા હતા. જો કે આ તમામની વચ્ચે કોર્પોરેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ડેવલપમેન્ટની વાત હતી, એટલે કે મંદિર છે અને એની આસપાસ સરાઉન્ડિંગ ભાગ છે, એ જગ્યા પર આવાસ યોજનાનું કામ શરૂ કરવામાં આવનાર હતું. એ માટે ખાનગી બિલ્ડરને એ કામ સોંપવામાં આવ્યું હતું, પણ એ પહેલા કોર્પોરેશન દ્વારા એ જગ્યા ખાલી કરાવી અને બિલ્ડરને સોંપી. ફરી એકવાર આવીશ આપની પાસે, ફરી એકવાર આવીશ. આપને રોકવા માંગુ છું. કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખાનામાં જોડાઈ ગયા છે અમારી સાથે. વિશાલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વિશાલભાઈ, નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતે આપઘાત કર્યો અને આરોપ લગાવ્યો કે કોર્પોરેશનના અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી દબાણ કરતા હતા, હેરાન કરતા હતા કે આ મંદિર હટાવી દો. શું ધર્મસ્થાનને પણ હટાવવાની હવે આવી રીતે દબાણ કરવામાં આવશે? જી મેડમ, આપને જાણ કહી દઉં કે અત્રેથી કોર્પોરેશન તરફથી જે ટીપી સ્કીમ રાહે જે 2 પ્લોટ હતા, એમાં સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત 2019થી એને નોટિફાઈડ સ્લમ કરવામાં આવ્યું હતું. અને એને વર્ક ઓર્ડર જ્યારે આપવામાં આવ્યો ત્યારે એમાં સ્પષ્ટ લખ્યું હતું કે આમાં આ મંદિરને 1251 ચોરસ મીટર મંદિરને કોઈ હટાવવાનું નથી. અત્રેથી કોર્પોરેશન તરફથી મંદિરને કોઈ જ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી કે ના કોઈ દબાણ કરવામાં આવ્યું છે. મેમ, ઓકે, પરંતુ એ જે મહંતે આપઘાત કર્યો તેમને સુસાઇડ નોટમાં પણ લખ્યું કે કોર્પોરેશન અને કેટલાક બિલ્ડરોના કારણે કોર્પોરેશન અને પોલીસ ભેગું મળીને આ દબાણ કરતી હતી. મહંતના પુત્રએ પણ એવો દાવો કર્યો છે. મેમ, જ્યારે આ સ્લમ રિહેબિલિટેશન અંતર્ગત જ્યારે હાઉસિંગ પ્રોજેક્ટથી જે એને પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, એના વર્ક ઓર્ડરમાં અને એની કન્ડિશનમાં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ આ પૌરાણિક મંદિરને દબાણને દૂર કરવાનું નથી. તેમજ અત્રેથી મેમ એએમસી તરફથી એમને કોઈ જ પ્રકારની નોટિસ પણ નથી અપાઈ મંદિર દૂર કરવા બાબતની, અને આ બાબતે કોઈ એમને ફોર્સ પણ કરવામાં આવ્યો નથી. એ નથી કોઈ અમલનું આયોજન પણ કરવામાં આવ્યું કે મંદિરને દૂર કરવાનું, અમલ કરવાનું.
નોટિસ કે કશું નથી, પરંતુ ના. મૌખિક રીતે કેટલાક અધિકારીઓ તેમને દબાણ કરતા હતા બિલ્ડરોના લાભ માટે, એવું હોઈ શકે? ના મેમ, ના. અત્યારથી મેમ કોર્પોરેશન તરફથી કોઈ જ એમને દબાણ કરવા ગયું નથી. મેં મારા ખાતામાંથી બી ચેક કરાવ્યું છે. પુત્રનો સીધો આરોપ છે કે કોર્પોરેશનના અધિકારીઓની સૌથી વધુ ભૂમિકા હતી આમાં દબાણમાં. મેં મારા ખાતાના અધિકારીઓ તરફથી બી કહ્યું છે કે એમને ત્યાંથી અહીંથી કોઈ દબાણ કરવા માટે ગયું નથી અત્રેથી. અને મેં અગાઉ પણ જે કીધું એ પ્રમાણે કે આના કન્ડિશનમાં લખેલું છે કે આ મંદિરને દૂર નથી કરવાનું, એટલે મંદિરને તો દૂર કરવાનો પ્રશ્ન નથી આવતો. અને બીજું આ ઇન સિટુ ડેવલપમેન્ટ હેઠળ બનાવવામાં આવેલી સ્કીમ છે જેમાં વ્યક્તિને ત્યાં જ મકાન મળવાનું છે, બીજા બાકીના બી જે ઝૂંપડાઓ છે એને મકાન પણ ત્યાં જ મળવાના છે મેમ. જી સાહેબ, કોર્પોરેશન પર આરોપ લગાવવામાં આવ્યો છે અને એમના દીકરા છે એ પણ કહી રહ્યા છે કે ગઈકાલે એક અધિકારી અથવા તો આપના વિભાગમાંથી, આપના કચેરીમાંથી કેટલાક વ્યક્તિ અથવા તો અધિકારી પહોંચ્યા હતા. એ વાતમાં કેટલો દમ છે એ મામલે કોર્પોરેશન તપાસ કરશે ખરું? કેમ કે પોલીસ વિભાગે તો સ્પષ્ટતા કરી નાખી. આપ તપાસ કરશો કે કોઈ ગયું હતું કે કેમ ત્યાં? ચોક્કસ, મેં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે. અમારા કોર્પોરેશન તરફથી કોઈ પણ અધિકારી કે કર્મચારીને મોકલ્યા નથી. તેમ છતાંય હું તપાસ કરી લઈશ. બાકી અમે કોઈ જ અધિકારી કે કર્મચારીને ત્યાં સ્થળ પર મોકલ્યા નથી. એમના દીકરા કહી રહ્યા છે 4 વર્ષ પહેલા આપના કોર્પોરેશન દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી. એ વાતમાં કેટલું તથ્ય છે? જે 4 વર્ષ પહેલા જે નોટિસ, એના પછી તો હમણાં એને સ્પષ્ટતા કરવામાં આવી છે, જેની લગભગ 7/3/2025 ના રોજ જે લેટર છે એમાં જ લખેલું છે કે ભાઈ આ મંદિર તૂટવાનું નથી. અને એ બાબતની જાણ એમના પૂજારીશ્રીને પણ હતી અને ત્યાં પણ બધાને ખ્યાલ છે કે મંદિર નથી તૂટવાનું ત્યાં. તો મતલબ એ જે નોટિસનો ઉલ્લેખ કરે છે 2020 ની નોટિસનો ઉલ્લેખ કરે છે, જે ઓલરેડી એના પછી તો નિર્ણય લેવાઈ ચૂક્યો છે કે ભાઈ આ મંદિર દૂર નથી કરવાનું. તો પછી એવું બને કે મહારાજને, તો આ મહંત હતા, મહંતને કોઈ કે ગેરમાર્ગે દોર્યા હોય એ પ્રકારની શક્યતાઓ ખરી સાહેબ આમાં? હવે એ તપાસનો વિષય છે. એ પોલીસ તરફ તપાસ કરે કે પછી વધુ તપાસ કરે તો ખ્યાલ આવી શકે. સાહેબ આભાર આપનો ખૂબ ખૂબ. જી અર્પિત, એટલે એએમસી તો સ્પષ્ટપણે તંત્ર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈ જ નોટિસ આપવામાં નથી આવી, કોઈ પ્રકારે દબાણ કરવામાં નથી આવ્યું. તો પછી આ સ્યુસાઇડ નોટનું હકીકત કે તથ્ય શું અર્પિત? કોર્પોરેશન તરફથી હવે સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે આ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. એટલા માટે કેમ કે જે સુસાઇડ નોટ લખવામાં આવી છે એમાં એક મુદ્દો મહત્વનો એ પણ ઉલ્લેખ છે કે હું બીજાની સામે, એટલે કે પરાયા અન્ય લોકોની સામે નથી લડવાની વાત કરવામાં આવી છે. પોતાની અન્ય લોકો સાથે પોતાના લોકો પણ એમની સાથે ભળી ગયા છે, એટલે અન્ય લોકો સામે તો લડવા સક્ષમ નથી કારણ કે પોતાના જ લોકો એમની સાથે ભળી ગયા છે. એ પ્રકારની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આ 2 પોઈન્ટ છે એ ખૂબ જ રહસ્યમય બની રહ્યા છે. સાથે સાથે પોલીસ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સવારે જ્યારે આ ઘટના બની એની તરત જ થોડા સમયમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી કે જ્યારે ડિમોલેશન થતું હોય, કોઈ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતું હોય છે, ત્યારે પોલીસને કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લેવામાં આવતી હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે. માત્ર એ પૂરતું જ પોલીસનો રોલ હતો એ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે. હાલ આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુસાઇડ નોટ છે એ પોલીસે જપ્ત કરી છે. સાથે સાથે અન્ય કેટલાક આનુષાંગિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવી શકે છે અને મહારાજનો ફોન છે એ પણ તપાસવામાં આવશે, કેમ કે એમને છેલ્લે ક્યારે કોની જોડે વાત થઈ હતી બની શકે છે. અને નવાઈ નહીં, જો આવનારા દિવસોમાં પોલીસ તપાસમાં એ બહાર આવે કે મંદિરમાંથી, ટ્રસ્ટમાંથી અથવા તો અન્ય મહંત હતા એમના જ કોઈ વ્યક્તિ આ આખાએ આપઘાત કરવા પાછળ એમનું કોઈ રોલ હોય અથવા તો એમની ભૂમિકા હોય અથવા તો એમની કોઈ દુષ્પ્રેરણા સામે આવે તો પણ નવાઈ નહીં. પણ આ બધી બાબતો પોલીસની તપાસ થયા પછી જ સામે આવી શકશે. જી અર્પિત, બિલકુલ આભાર આપનો. એટલે પોલીસ તપાસનો સૌથી મોટો રોલ હવે આમાં રહેશે, કારણ કે એએમસી તરફથી તો એવું કહેવાયું છે કે અમે કોઈ જ દબાણ નહોતું કર્યું, અમે કોઈ પ્રકારે કોઈ અધિકારી ત્યાં ગયા નથી અને આ મંદિર હટાવવાની કોઈ જોગવાઈ કે કોઈ વાત જ નથી. એએમસી તરફથી એવું કહેવાયું છે. જ્યારે મહંતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે કોર્પોરેશન, પોલીસ અને બિલ્ડર ભેગા મળીને દબાણ કરતા હતા. આ બાબતે જ્યારે પોલીસે તપાસ કરી, મહંતના આપઘાત કેસમાં પોલીસે ખુલાસો એક એવો પણ કર્યો છે. એસીપીનું કહેવું છે કે પોલીસ ક્યારેય ધાક ધમકી નથી આપતી. એએમસી દબાણ દૂર કરવા માટે પોલીસ સુરક્ષા માંગે છે. જોકે જે ગેરકાયદે દબાણો હોય છે એ દૂર કરવા માટે પોલીસ સુરક્ષા તંત્ર માંગતું હોય છે, પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સુરક્ષા હોય છે. એસીપીએ શું કહ્યું આપને એ પણ સંભળાવીએ. એએમસી અવારનવાર આ રીતે બંદોબસ્ત માંગણી કરે છે, પરંતુ અમારા સિનિયર અધિકારીઓને એમને ચર્ચા થયા મુજબ કે ભાઈ આ જે છે હમણાં 10મા 12માની એક્ઝામ હતી, આપણે બધા જાણીએ છીએ. એ એક્ઝામના લીધે કે ભાઈ કોઈ છોકરાનું ભવિષ્ય ના બગડે એટલે હમણાં થોડુંક આપણે એક્ઝામ પછી આ બંદોબસ્ત આપવાનું નક્કી કરેલું. અને એ અનુસંધાને પોલીસનો ખાલી લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એટલા પૂરતો જ રોલ હોય છે.
હવે પરિવાર શું આક્ષેપો કરે છે કે શું નથી એના સાથે હતું, કારણ કે એએમસી માંગણી કરે ઓલ ઓવર અમદાવાદમાં જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે એએમસી તરફથી કાયદેસર માંગણી કરવામાં આવે છે બંદોબસ્ત, અને એ આધારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવતો હોય છે. અને પોલીસનો ફક્ત ને ફક્ત લો એન્ડ ઓર્ડર હાથવાની જે છે એ કામગીરી હોય છે. એમાં કોઈને ધમકાવવા કે ડરાવવા કે પોલીસનું એવું કંઈ કામ હોતું નથી. એટલે પોલીસ તરફથી સ્પષ્ટ કહેવાયું છે કે ડરાવા ધમકાવવાનું કોઈ કામ કે કોઈ રોલ નથી. અમે ઉચ્ચ અધિકારીઓનું પણ ધ્યાન દોરીને તપાસ કરીશું આ કેસમાં, તેવું પોલીસે કહ્યું છે. જોકે મહંતના આપઘાતને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યું છે. કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરના પૂજારીએ આપઘાત કર્યો તે બાબતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. મંદિરના પૂજારીએ અનેક વખત વિનંતીઓ કરી અહંકારમાં આવેલી સરકાર આવી કામગીરી કરી રહી છે. આ નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું છે. આરોપ લગાવ્યા છે, કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પણ આદેશ આપ્યા છે કે ઘર તોડતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો જોઈએ. જો કે વૈકલ્પિક વ્યવસ્થાને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ શક્તિસિંહે કરી. સાંભળો. અત્યંત દુઃખભરી એ બાબત છે. નરોડામાં સંતોષી નગરના અંદર સંતોષી માતાનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારીએ અનેક વખત વિનંતીઓ કરવા છતાં પણ આજે જે અહંકારમાં આવેલી ભારતીય જનતા પાર્ટી છે, સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ રીતે આદેશ આપેલો છે કે ડિમોલિશન કોઈનું ઘર તોડફોડ કરતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો, વૈકલ્પિક વ્યવસ્થા આપો, અને યોગ્ય સમય અને વૈકલ્પિક વ્યવસ્થા કે વળતર વગર કોઈને છત વિહોણા ઘર વિહોણા ન કરી શકાય. એટલે શક્તિસિંહે આરોપ લગાવ્યા છે કોંગ્રેસ તેમના પરિવારના દુઃખમાં સહભાગી થશે તેવું પણ કહ્યું. અને જ્યારે આ મહંતની અંતિમ યાત્રા નીકળશે તેમાં શક્તિસિંહ ગોહિલ પોતે ઉપસ્થિત રહેવાના છે તેવું પણ તેમણે જણાવ્યું હતું.